રાધે રાધે મિત્રો, આગળના વિડીયોમાં આપણે અસ્વસ્થતાનું જોયું. હવે ભગવાન દુર્યોધનને કહે છે કે તે હીરાને છોડીને કાંકરા પસંદ કર્યા, કારણ કે આ અસ્વસ્થતામાં એ રુદ્રના અંશા અવતાર હતા અને એ ચિરંજીવી હતા. તો જ્યારે આ બધું યુદ્ધ પૂરું થયું અને દુર્યોધનના હાથમાંથી બાજી વહી ગઈ, ત્યારે સાંજે અસ્વસ્થતામાં દુર્યોધનને ગૂંથતા ગૂંથતા રણ મેદાનમાં આવે છે, કુરુક્ષેત્રના મેદાનમાં. ત્યારે દુર્યોધનને કહે છે કે મિત્ર, હું તારી શું મદદ કરી શકું? ત્યારે દુર્યોધન કહે છે કે અસ્વસ્થતામાં મેં ભૂલ કરી છે. મેં તારી જેવા હીરાને, તારી જેવો મિત્ર મારી પાસે હોવા છતાં મેં તારો લાભ ન લીધો. મેં તને કોઈ કાર્ય સોંપ્યું નહીં, પણ આજે હું તને કામ સોંપું છું કે આ 18મા દિવસની આ છેલ્લી કાળ રાત્રિ છે અને આ રાતની કમાન હું તને સોંપું છું. આ એક રાતમાં તારથી જે થાય, તું પાંડવોના 5 માથાનું મને દેખાડ, એટલે મારો જીવ સદગત્ય જાય. અને પછી તો અસ્વસ્થતામાં મને ખુલ્લી છૂટ મળી જાય છે, કમાન મળી જાય છે ને એ અસ્વસ્થતામાં પાંડવોની શિબિરમાં ઘૂસી જાય છે. પાંડવોની શિબિરમાં પ્રથમ તો એ ધૃષ્ટદ્યુમ્ન, જે દ્રુપદ પુત્ર અને ગુરુ દ્રોણ, અસ્વસ્થતામાના પિતાજીના વધ કરનારાને સૌથી પહેલાં ધૃષ્ટદ્યુમ્નને મારી નાખે છે, એમનો વધ કરે છે. ત્યારબાદ શિખંડીનો વધ કરે છે. અને જે 5 પાંડવોના 5 પુત્રો, જે કદકાઠીમાં પાંડવો જેવા જ હતા, એ સૂતા હતા. અને અસ્વસ્થતામાને એમ કે આ 5 પાંડવો છે, એટલે તલવારના ઝાટકે 5 પાંડવ પુત્રના માથા કાપી નાખે છે ને એની સોટલી લઈને, શાયરે 5 મસ્તકની સોટલી પકડીને જે કાંઈ પાંડવોની સેનામાં સૈનિકો વધેલા હતા એ બધા જ સૈનિકોને ગાજર મૂળાની જેમ કાપી નાખે છે, વેતરી નાખે છે. અને અસ્વસ્થતામાં આવે છે દુર્યોધન પાસે. દુર્યોધનને આવતા દૂરથી કહે છે, જો એ કે મેં આપણા દુશ્મન 5 પાંડવોના માથા વાઢી લીધા છે, અને એને દેખાડે છે. ત્યારે દુર્યોધન આશા અંજવાળામાં જોવે છે અને કહે છે, મિત્ર, આ 5 પાંડવોના નથી, પણ આવા અમારા કુટુંબના વંશજો, આ 5 પાંડુ પુત્રોના મસ્તક છે. અને એ જોઈ દુર્યોધનનો આત્મા શાંત પડી જાય છે અને દુર્યોધનનું મોત થાય છે. હવે જે અસ્વસ્થતામાં હોય છે એને એમ થાય છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, હવે પાંડવો મને જીવતો નહીં મળે, અને અસ્વસ્થતામાં ભાગે છે. હવે આગળની કથા આવતા વિડીયોમાં. રાધે.